નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। હાલોલ વૈષ્ણવ સંપ્રદાય દ્વારા મહારાજ ફિલ્મના વિરોધમાં હાલોલ પ્રાંત અધિકારી તેમજ હાલોલ પોલીસ મથકે આવેદનપત્ર આપી તેઓની વિરુદ્ધ ગુનો દાખલ કરવા માંગ કરી। એડમિશન માટે 6 વર્ષની વય મર્યાદા, રાજ્યની 15,000 સ્કૂલના ધોરણ 1માં એક પણ નવો પ્રવેશ નહીં। ₹80 પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી ચાલતા નથી તો ગુનો કેવી રીતે ઉકેલશો? હાઈકોર્ટ પોલીસ દમનના 3 જુદા જુદા કેસમાં કોર્ટે ઉધડો લીધો। રથયાત્રાના રૂટ પર હેલિકોપ્ટર, 10 ડ્રોન, 4,000 સીસીટીવી હશે। યાત્રા કોઈ પણ અવરોધ વગર પસાર થાય તે માટે 20,000 થી 25,000 પોલીસનો બંદોબસ્ત। ચોમાસાના આગમનમાં વિલંબ, વાતાવરણમાં મધ્ય સ્તરે હાઈ પ્રેશર રચાતા ચોમાસું આગળ વધતું નથી। સમાચારોની શરૂઆત કરીએ તો પાલિતાણા નગરપાલિકા દ્વારા ઉનાળામાં પ્રી મોન્સૂન કામગીરી હાથ ન ધરાવતા ભારે વરસાદ પડશે તો શહેરીજનો રામ ભરોસે જ મુકાઈ જશે। માત્ર અડધો ઇંચ વરસાદ વરસતા જ કેટલાક સ્થળે પાણી ભરાઈ ગયા હતા। તાજેતરમાં શહેરમાં અડધો ઇંચ વરસાદ પડતા અનેક જગ્યાએ ઘોટણ સમા પાણી ભરાઈ ગયા હતા અને ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હતા। તકિયા પાસે પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો। પુરાણોથી ભારતની વૈશ્વિક ઓળખ સમા યોગ દિનને જ્યારે સમગ્ર વિશ્વએ સ્વીકાર કર્યો છે ત્યારે 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમગ્ર રાજ્યની સાથે સુરત જિલ્લામાં યોગ દિનની ઉજવણી કરાશે। 2024નો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સ્વયં અને સમાજ માટે યોગની થીમ પણ ઉજવણી કરવામાં આવશે। સુરત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ બારડોલી તાલુકા મથકે સ્વરાજ આશ્રમ ગ્રાઉન્ડ ખાતે યોજાશે। બીજી તરફ વાત કરીએ તો પ્રાઇસ સપોર્ટ સ્કીમ હેઠળ મગના પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। ભારત સરકારે વર્ષ 2023-24માં મગનો ટેકાનો ભાવ 8,558 પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યો છે। પ્રાઇસ સપોર્ટ સ્કીમ PSS હેઠળ ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી માટે સિંગલ ફાલથી મંજૂરી મળેલી છે, જેથી ઉનાળુ મગની હેઠળ ટેકાના ભાવે ખરીદી આગામી તારીખ 20/6/2024થી શરૂ કરવામાં આવશે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 3 દિવસ સુરત જિલ્લામાં હળવો વરસાદ વરસવાની શક્યતાઓ છે, જે હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે। સવારથી જ આજથી સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તેમજ સુરતના બારડોલી નગરમાં સવારે વરસાદ વરસ્યો હતો, જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। સાથોસાથ સવારે વરસાદ વરસતા નોકરિયાત વર્ગને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। ઘરેથી રેનકોટ અને છત્રી લઈને નીકળવાની ફરજ પડી હતી। વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તેમજ સુરતના બારડોલી નગરમાં સવારે વરસાદ વરસ્યો હતો, જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। સાથોસાથ સવારે વરસાદ વરસતા નોકરિયાત વર્ગને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 3 દિવસ સુરત જિલ્લામાં હળવો વરસાદ વરસવાની શક્યતાઓ છે, જે હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે। આજરોજ સવારથી જ સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તેમજ સુરતના બારડોલી નગરમાં સવારે વરસાદ વરસ્યો હતો। મંગળવારે સવારે અડધો કલાક શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો, જેમાં સરેરાશ 3 મીમી વરસાદ વરસ્યો હતો। સવારે 10 થી 12 વાગ્યાના પીક અવર્સમાં જ વરસાદ તૂટી પડતા ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। જો કે 12 વાગ્યા પછી વરસાદે વિરામ લીધો હતો। સેન્ટ્રલ, રાંદેર, ઉધના ઝોનમાં 3 મીમી, કતારગામ, વરાછા, લિંબાયત, અઠવામાં 2 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે સરથાણા ઝોન કોરો રહ્યો હતો। ઓલપાડ અને પરસાનામાં 2 મીમી વરસાદ વરસ્યો હતો। માંગરોળ, માંડવી, મહુવા, કામરેજ, બારડોલી
તાલુકા કોરાકટ રહ્યા હતા। શહેરનું મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી અને લઘુત્તમ 27.8 ડિગ્રી નોંધાયું હતું। સાઉથ વેસ્ટ દિશાથી 9 કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાયા હતા। મંગળવારે સવારે અડધો કલાક શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો, જેમાં સરેરાશ 3 મીમી વરસાદ વરસ્યો હતો। સવારે 10 થી 12 વાગ્યાના પીક અવર્સમાં જ વરસાદ તૂટી પડતા ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જો કે 12 વાગ્યા પછી વરસાદે વિરામ લીધો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી 21મી જૂને યોજાનારા 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યમાં ઉજવણીના આયોજનને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આખરી ઓપ આપ્યો હતો। રાજ્યનો આ વર્ષનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના સરહદી ગામ અને સીમા દર્શન માટે સુપ્રસિદ્ધ નડાબેટ ખાતે યોજાવાનો છે। રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ BSFના સહયોગથી આ રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 2014માં યુનાઇટેડ નેશન્સ દ્વારા 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે અને 2015થી આ દિવસ વિશ્વના દેશોમાં ઉજવાય છે। તેમજ દર વર્ષે 21મી જૂને વ્યાપક લોક ભાગીદારીથી વિવિધ વિષયયુક્ત સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે। આ 2024નો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સ્વયં અને સમાજ માટે યોગ વિષય વસ્તુ સાથે યોજાવાનો છે। મુખ્યમંત્રી સમક્ષ આ બેઠકમાં યોગ દિવસના આયોજન અંગેનું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું। સમાચારોની શરૂઆત કરીએ તો દક્ષિણ ગુજરાત સુધી ચોમાસાનું આગમન થઈ ગયા પછી હાલમાં વાતાવરણના મધ્ય સ્તરે હાઈ પ્રેશર રચાયું છે, જેના કારણે ચોમાસું નબળું પડી જતા આગળ વધતું નથી। આ ઉપરાંત વાદળ બંધાવા માટે પૂરતો ભેજ છે, પરંતુ કલાકના 18 થી 20 કિલોમીટરની ઝડપના પવનને લીધે વાદળો ખેંચાઈ જાય છે। સરવાળે શહેરમાં ચોમાસાના આગમનમાં વિલંબ થઈ રહ્યો છે। ચાલુ વર્ષે રથયાત્રા પહેલા પોલીસે રથયાત્રાના 18 કિલોમીટરના આખા રૂટને સીસીટીવી કેમેરાથી સજ્જ કરી દીધો છે। રૂટ પરના સંવેદનશીલ સહિતના તમામ વિસ્તારોમાં 4000 સીસીટીવી કેમેરા લગાવી દેવાયા છે। રથયાત્રાના દિવસે એક હેલિકોપ્ટર અને 10 ડ્રોનથી હવાઈ પેટ્રોલિંગ પણ કરવામાં આવશે। પોલીસનું કહેવું છે કે તોફાની તત્વો બચી ન શકે અને કોઈ નિર્દોષ વ્યક્તિ ફસાય નહીં, તે માટે સીસીટીવી મહત્વના હોય છે। બીજી તરફ વાત કરીએ તો હાઈકોર્ટમાં પોલીસ અધિકારીઓ દ્વારા સામાન્ય વ્યક્તિઓ પર દમન કરવાના અને હોદ્દાનો દુરુપયોગ કરીને રંજાડવાના 3 જુદા જુદા કેસ આવ્યા છે, જેમાં હાઈકોર્ટે પોલીસ અધિકારીઓનો ઉધડો લીધો હતો। જસ્ટિસ નિર્જર દેસાઈએ એક કેસમાં પોલીસ વિભાગને ટકોર કરી હતી કે રાજ્યના 80% પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી ચાલતા નથી। જો ચાલતા હોત તો તમે ઘણા ગુના નિવારી શક્યા હોત। પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે કામ થતું હોય અને કોઈ વિડીયોગ્રાફી કરે તો તેને મારવાનો અધિકાર કોણે આપ્યો? તમે ફાવે તેમ વર્તન ન કરી શકો। બીજી તરફ વાત કરીએ તો રાજ્યમાં આ વર્ષે રાઇટ ટુ એજ્યુકેશન RTEની બેઠકો ઘટતા 1.22 લાખથી વધારે બાળકો પ્રવેશથી વંચિત રહી ગયા હતા। 2023માં RTEની અનામત બેઠકોની સંખ્યા અંદાજે 58,000 જેટલી હતી, જે આ વર્ષે ઘટીને 45,000 થઈ ગઈ છે, એટલે કે એક વર્ષમાં જ RTEની કુલ બેઠકોમાં 13,000 જેટલો ઘટાડો થયો છે। હાલોલ પુષ્ટિ સંપ્રદાય વૈષ્ણવો મંદિર ફળિયા ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈ મંગળવારે બપોરે 12 કલાકે યશરાજ ફિલ્મ્સ દ્વારા પ્રોડક્શન કરવામાં આવેલ મહારાજ ફિલ્મના વિરોધમાં હાલોલ પ્રાંત અધિકારી તેમજ હાલોલ પોલીસ મથકના PIને આવેદનપત્ર આપી તેઓની વિરુદ્ધ ગુનો દાખલ કરવા માંગ કરી હતી। હિન્દી ફિલ્મો બનાવતી પ્રોડક્શન કંપની યશરાજ ફિલ્મ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા કોઈપણ જાતના એક પણ માધ્યમ પર ટ્રેલર રિલીઝ કર્યા વિના કોઈપણ જાતના પ્રચાર પ્રસાર કે જાહેરાત વિના ગુપચુપ રીતે તારીખ 14મી જૂનના રોજ OTT પ્લેટફોર્મના નેટફ્લિક્સ પર હિન્દી ફિલ્મો બનાવતી યશરાજ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા સૌરભ શાહ દ્વારા લખાયેલી મહારાજ પુસ્તક ઉપરથી અને તે પુસ્તક RR શેઠ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે। તેના આધારે મહારાજ નામની ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે। મહારાજ ફિલ્મમાં સમગ્ર વિશ્વના કરોડો ભક્તોના આરાધ્ય ભગવાન શ્રી કૃષ્ણની છબીને પૃષ્ઠભૂમિમાં બતાવી હિન્દુ ધર્મના ધર્મગુરુને ખૂબ જ ગંદી અને ખોટી રીતે ફિલ્મમાં દર્શાવી ધર્મગુરુને ખોટી રીતે ફિલ્મમાં ચિત્રિત કરી વિશ્વના કરોડો હિન્દુઓના હૃદયમાં વસેલા અને તેઓના હૃદય પર રાજ કરનાર ભગવાન શ્રી કૃષ્ણની છબીને ખોટી રીતે બતાવી ધર્મગુરુના પાત્રને ગંદી રીતે બતાવવાનો હીન પ્રયાસ કરાયો છે, જેને લઈને સમસ્ત સનાતન ધર્મમાં માનનારા તમામ હિન્દુઓ સહિત સમસ્ત વિશ્વના વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા તમામ હિન્દુ ધર્મના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાની કોશિશ કરવામાં આવે છે। મહારાજ ફિલ્મ જેમાં ભગવાન શ્રી કૃષ્ણને બીભત્સ તરીકે ચિતરવામાં આવ્યા છે અને પુષ્ટિ માર્ગ
પુષ્ટિ માર્ગના આચાર્યોને પણ બીભત્સ રીતે ચિતરવામાં આવ્યા છે. ત્યારે આ કૃત્ય કરનારાઓ, આ ફિલ્મ બનાવનારાઓને એટલું જ કહીશ કે આ પ્રપંચ બંધ કરો, કોઈના હાથા ન બનો. હિન્દુ સમાજ એક છે અને હિન્દુઓ માટે જો આ રીતે પ્રપંચ થશે ને તો હિન્દુ સમાજ સાંખી નહીં લે. ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં મુક્ત થઈ ભગવાન શ્રી રામનું મંદિર બન્યું. એ અગાઉ ભગવાન શ્રી રામ માટે પણ આવા જ પ્રપંચ કૃત્યો થતા હતા અને આવા સ્ટેટમેન્ટો, નિવેદનો આવતા હતા. હવે મથુરાને પણ મુક્ત કરવાની છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ માટે આવા પ્રપંચ અને નિવેદનો આવી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણને બદનામ કરવાના કૃત્ય થઈ રહ્યા છે. ત્યારે આ મહારાજ ફિલ્મ તરત બેન થાય એવી વિનંતી અમે સરકારને અને તંત્રને કરી રહ્યા છીએ. ચરોતરની ચારે બાજુ વાદળોની વચ્ચે ભારે દબાણ સર્જાતા બફારો વધી ગયો છે. જ્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ 3 દિવસ રાત્રિનું તાપમાન સૌથી ઊંચું રહેવાની સંભાવના છે. 4 વર્ષ બાદ ચરોતરમાં પ્રથમ વખત જૂનના ત્રીજા સપ્તાહ સુધી વરસાદ વરસ્યો નથી. વિધિવત ચોમાસું બેસતા જૂનના અંતિમ સપ્તાહમાં ભારે વરસાદની સંભાવના છે, જેથી ચોમાસુ પાકની વાવણી શરૂ કરી શકાશે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.